રાજકોટમાં ગીતાંજલિ કોલેજ દ્વારા વાર્ષિક મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના આર્ટ્સ અને સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ પોતાની કલા અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત ગણપતિ વંદના અને શિવ આરાધના જેવા ભક્તિસભર પરફોર્મન્સીસથી થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ બોલિવૂડ ડાન્સ અને અન્ય સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. આ વાર્ષિકોત્સવ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ અને પરફોર્મન્સીસમાં વિજેતા થયેલા તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શૈક્ષણિક કાર્યમાં મહત્વનું યોગદાન આપનાર શિક્ષકોને પણ નવાજવામાં આવ્યા હતા. કોઈપણ કાર્યની શરૂઆત પહેલા પ્રથમ પૂજ્ય વિઘ્નહર્તા ગણપતિ બાપાને યાદ કરવામાં આવે છે. કેમ પ્રથમ પૂજનીય ગણપતિ બાપાને જ યાદ કરવામાં આવે છે? અરે એની પાછળનું કારણ એ જ છે ને કે જ્યારે આપણે ભગવાન ગણેશને પ્રણામ કરીએ છીએ ત્યારે આપણે આપણા મૂળાધાર ચક્રને સ્થિર કરીએ છીએ. કાર્યક્રમની શરૂઆત પહેલા ગણપતિ બાપાને તો યાદ કરવા જ પડે હો. ચોક્કસ. હા, તો ચાલો મોરયા. श्री मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव जय देव जय देव. હા મિત્રો, જે દેવોના દેવ, ભક્તોના ભોળા ભંડારી અને સમગ્ર બ્રહ્માંડના સ્વામી છે, જેનું સ્વરૂપ કપૂર જેવું નિર્મળ છે, જે સમગ્ર બ્રહ્માંડનું સાર તત્વ છે, એવા ભવ અને ભવાનીને નમન કરતા એક સ્તુતિ રચાયેલી. તો દર્શકો, તમે તૈયાર છો એ સ્તુતિ માટે? કે જ્યારે બ્રહ્માને પોતાના સર્જનનું અહંકાર થયું ત્યારે તે વેદોનું અપમાન કરવા લાગ્યા. અને આ જ અહંકારને તોડવા માટે શિવના કપાળમાંથી એક ભયંકર, એક તીવ્ર, એક ઉગ્ર અગ્નિ પ્રગટ થઈ. અને તે જ અગ્નિમાંથી કાળભૈરવનું પ્રાગટ્ય થયું, જેના હાથમાં ત્રિશૂળ, વર્ણ શ્યામ અને આંખોમાં અગ્નિ. અને બ્રહ્માના અહંકાર રૂપી પાંચમા મુખનો નાશ કર્યો. મિત્રો, તો વધુ સમય ન લેતા શ્રદ્ધાથી અને ભરપૂરથી આવકારીએ આપણે એક સુંદર શિવ ભૈરવ અષ્ટકમ. તો ચાલો એકવાર મહાદેવનો નાદ થઈ જાય દર્શકો.
बालकं प्रशस्तचारु विग्रहं भक्तवत्सलं स्थितं समस्तलोकविग्रहं विनिक्वरन्मनोज्ञेम किङ्किणीलसत्कटिं काशिकापुरादिनाथकालभैरवं भजे रत्नपादुकाप्रभावि रामपादयुग्मकं नित्यमद्वितीयमे पद्मजण्डकोशसन्ततिं दृष्टिपात्रष्टिपापजालमुग्रशासनं अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुरादिनाथकालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति मनोहरम् તો આપણા કાનમાં લતા મંગેશકર અને મુકેશ દાનો અવાજ જ્યારે પડે છે ત્યારે આપણું દિલ બોલી જ ઉઠે છે. મોટા ચશ્મા અને પેલા પોલકા ડોટ્સ વાળા ડ્રેસીસનો અને આજે આપણા મિત્રો આ મંચ પર ઈ અદ્ભુત આપણને સીધા 70 અને 80ના દાયકામાં પહોંચાડી દેશે, જ્યાં પ્રેમમાં થોડુંક શરમાવાનું, થોડીક લાગણી હતી અને ગીતમાં એક અલગ જ ઉર્જા હતી. के साथ साथ रोका के संग संग मुझे भी साथ चल तू, यूं ही दिन रात चल तू, संभल मेरे साथ चल तू। क्यों देखते हो मुझको यूं बेसब्रों की तरह, तुम आगे पीछे डोलते हो खबरों की तरह। क्यों देखते हो मुझको यूं बेसब्रों की तरह, क्या मेरे दीवाने हो, क्या कोई परवाने हो। तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर, सबको मालूम है और सबको खबर हो। तेरे प्यार के चर्चे हर ज़बान, सबको खबर हो। क्या आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर। आयुष्मान भवा। Come on stage, Patiala House. पटियाला पैग लगा के नाचूंगा नाचूंगा, पटियाला ढोल बजा के कह दूंगा हीरे मेरी जुल्फे तेरी, मेरे हाथों की ये लकीरें बुनती हैं। रंग दलिशकारा ओ बेबी तेरा जान से प्यारा, ओ बेबी एवें चमका दिल साडा कि दिख गया प्यार ये पटियालवी। बातें तो मेरी चुप हो गई हैं, आज जो भी सुनना है वो आँखों से सुन ले। तू जो कहे उसके अब चर्चे हम करते हैं, लगा के वो मैं क्या जी कहती है। ये पींग मेरे दिल में भी उठती ही रहती है। हीरे मेरी कोठे ते आ मंजी ते बैजा तैनू रज रज वेखो। लौंग दा लश्कारा ओ बेबी तेरा जान से प्यारा, ओ बेबी एवें चमका दिल साडा कि दिख गया प्यार ये पटियालवी। ओ जब से दिल हारा ओ बदला मैं सारा का सारा, ओ बेबी जिवें गबरू दिलदारा, ओ बेबी तेरा यार ये पटियालवी।
मुस्काने झूठी है, पहचाने झूठी है। પ્રિયાંશી, એ પ્રિયાંશી, અમીશ! શું થયું તને? અરે આ કેવું પરફોર્મન્સ હતું? 1 મિનિટ માટે તો મને એમ થયું કે એન્કરિંગ હું કન્ટિન્યુ કરું કે પછી કોઈ બીજો આવીને ડરાવે એ પહેલા સ્ટેજ પરથી જ ઉતરી જાઉં. અરે આ વાત તો માત્ર કાલ્પનિક હતી, આ તો માત્ર પરફોર્મન્સ હતું. એવું કેમ નથી છે કે બંદો મરી ગયો ને એની આત્મા બાથરૂમમાં ભટકે છે? માણસો માટે જ કેમ ભૂત લાગુ પડે છે? હા, અને હવે બોલિવૂડની વાત કરીએ તો મને એક શાયરી યાદ આવે છે. અરે બોલ બોલ. कुछ नगमे ऐसे होते हैं जो वक्त से परे हो जाते हैं, सालों बाद भी सुने तो दिल फिर से जवान हो जाता है.
उन सुरों में छुपी होती है यादों की कहानियाँ हर धुन के साथ गुजारा हुआ एक दौर याद आ जाता है. ખરેખર બોલિવૂડની તો વાત જ અલગ છે નહીં દર્શકો? પણ મને એક પ્રશ્ન થાય છે. શું? તને પૂછું? આ પૂછ. મને નથી ખબર હો. પણ પૂછ તો ખરા. બોલિવૂડ શબ્દ આવ્યો ક્યાંથી? અરે હું કહું, બધાને કહું, ચાલો. બોલિવૂડ શબ્દ એ 1970માં આવ્યો હતો. ત્યારે બોમ્બે કહેવામાં આવતું હતું મુંબઈને જૂના સમયમાં. એટલા માટે છે ને બોમ્બેમાં હિન્દી સિનેમા બહુ બને છે એટલે બોલિવૂડ શબ્દ બનાવવામાં આવ્યો. અમેરિકામાં હોલિવૂડ બધા બને છે, અંગ્રેજી મૂવીઓ, એટલે હોલિવૂડ શબ્દ બનાવવામાં આવ્યો હતો. અચ્છા અચ્છા. તો મિત્રો કહેવાય છે ને કે જ્યાં સંગીત હોય ને ત્યાં દિલ ઝૂમી ઉઠે અને જ્યાં ડાન્સ હોય ને ત્યાં આખું માહોલ જીવંત બની જાય. સાચું ને દોસ્તો? બોલિવૂડ માત્ર ગીતો કે ફિલ્મો જ નહીં, બોલિવૂડ એ ભાવનાઓ, ઉત્સાહ, મજા અને ધમાકેદાર ડાન્સનો એક રંગીન મેળો છે. પ્રિયાંશી, આ વાત થઈ બોલિવૂડની, પણ મને હોલિવૂડનું એવું જ ગમે. અરે ઊભો રે, તે હોલિવૂડના ગીતો સાંભળ્યા પણ છે? અરે એનામાં તો અનોખો જ સંગમ જોવા મળે. અરે એના કરતાં તો આપણે બોલિવૂડના ગીતો સારા છે. બોલિવૂડના ગીતોમાં પ્રેમ છે, પ્રેમ સાથે નખરા છે, સ્વેગ સાથે થોડી સ્ટાઇલ પણ છે અને યુવાનીઓનો એવો જુસ્સો કે પોતાની જાતને થીરકવા માટે મજબૂર કરી દે. તો દર્શકો આપણે જોઈએ જ લઈ બોલિવૂડનો જુસ્સો અને સ્વેગ. તમે તૈયાર છો? અરે હજી અવાજ નથી આવતો, હજી ઊંચેથી. તમે તૈયાર છો? So let's welcome on stage Bollywood mashup performance. नमस्ते बहनों और भाइयों, बड़े ही कम शब्दों में आपको सुनाना चाहता हूँ उस साल का लोकप्रिय गीत ये जवान जाने मन हंस मिले तो दिल जवान निसार हो गया. जवान जाने मन हंस मिले तो दिल जवान निसार हो गया. शिकारी खुद यहाँ शिकार हो गया. ये क्या सितम हुआ, ये क्या जुल्म हुआ, ये क्या गजब हुआ, ये कैसे कब हुआ. न जानू मैं न जाने वो. नशे से चढ़ गई कुड़ी, नशे से चढ़ गई, पतंग से लड़ गई कुड़ी, पतंग से लड़ गई. नशे से चढ़ गई कुड़ी, नशे से चढ़ गई, पतंग से लड़ गई कुड़ी, पतंग से लड़ गई. पिक्चर अभी बाकी है मेरे
हुलारे हटनी है नखरा तेरा नहीं हाई रेटेड गब्बरू नु मारे हटनी मुंडे पागल हो गए ने तेरे गिन गिन लक दे हुलारे वो तेरी मीठी मीठी बातें है कमाल कर गई आंखों ही आंखों में तू सवाल कर गई तेरी मीठी मीठी बातें है कमाल कर गई आंखों ही आंखों में तू सवाल कर गई आंखों ही आंखों में तू सवाल दिल दे किन्ने मरदे ने ते किन्ने पहला तुम्हारे हनी हाय नखरा तेरा नी हाय बेटे गब्बरू मारे हनी मुंडे पागल हो गए ने तेरे गिन गिन लक दे हुलारे सनसेट है भाई तेरा फुल सेट है मोशन भी देखो मेरा बनने लगा देखो तो हसीना को आना भी करीना को तुमको का फीवर है चढ़ने लगा थोड़ा हार्ड सा होके थोड़ा जेंटल सा होके थोड़ा सेंटी सा होके थोड़ा मेंटल सा होके सारे सारे The music, the moves, the energy on stage. It truly felt like we were watching a professional Western dance show. I completely agree. The coordination, the confidence, and those powerful dance moves really kept everyone hooked from the beginning to end. Yes, it was impossible to take our eyes off the stage. The performance brought such an enthusiasm to their act. So, give them another big round of applause. Well, after all that amazing energy and excitement, I think it's time we change the mood a little. Yes, let's move from a powerful dance vibe to something more soothing and musical. And next performance will do exactly that. Yes, our performers are gonna present two very popular songs. The first one is Perfect by Ed Sheeran, an iconic ballad that captures the essence of pure, unconditional love. And the second one is Night Changes by One Direction, a beautiful song that reminds us how quickly time passes and how every moment in life keeps changing. So, get ready to enjoy a soulful musical journey filled with melody and emotion. And please put your hands together and welcome on stage Group 4 Dozers for their performance of Perfect and Night Changes. And if you know lyrics, please sing with them. Found a love for me, darling. Just dive right in, follow my lead. I found a girl, sing, beautiful and sweet. Oh, I never knew you were someone waiting for me. We were just kids when we fell in love, not knowing what it was. I will not give you up this time, darling. Just kiss me slow. Your heart is all I own, and in your eyes, you're only mine. Baby, I'm dancing in the dark, you between my arms, barefoot on the grass, listening to our favorite song. When you said you looked a mess, I whispered underneath my breath, but you heard it, darling. You look perfect tonight. Well, I found a woman stronger than anyone I know. She's
is my dreams. I hope that someday I share her home. I found a love to carry more than just my secrets, to carry love, to carry children of her own. We as the kids were we so in love, fighting against all odds. I know we'll be alright. This time, darling, just hold my hand. Be my girl, I'll be your man. I see my future in your eyes, baby. Dancing in the dark, you between my arms, barefoot on the grass, listening to our favorite song. When I saw you in the dress, looking so beautiful, I don't deserve this. Darling, you look perfect tonight. Oh no, sing with us, baby. I dancing in the dark, you between my arms, barefoot on the grass, listening to our favorite song. I have faith in what I see. Now I know I have met an angel in person, but she looks perfect. I don't deserve this, darling. You look perfect tonight. She does. Going out tonight changes into something red. Her mother doesn't like the kind of dress, everything she's never had, she's showing off. Driving too fast, moon is speaking to her head. She's heading for something that she won't forget. Having no regrets is all that she really wants. Only getting older, baby. Sing! I've been thinking about it lately. Does it ever drive you crazy? Just how fast the night changes. Everything that you ever dreamed of disappearing when you wake up. But there's nothing to be afraid of, even when the night changes. It will never change me and you. Teasing it tonight, that was around her head. He's waiting, heart's put hot a cigarette. Heart is beating loud, she doesn't want it to stop. Moving too fast, moon is lighting up her skin. She's falling, doesn't even know it yet. Having no regrets, it's all that she really wants. We're only getting older, baby, and I've been thinking about it lately. Doesn't it ever drive you crazy? Just how fast the night changes. Everything that you ever dreamed of disappearing when you wake up. But there's nothing to be afraid of, even when the night changes. It will never change me and you. Going out tonight changes
said her mother doesn't like that kind of dress. Reminds her of the missing piece of innocence she lost. Sing with us. We're only getting older, baby, and I've been thinking about it lately. Does it ever drive you crazy? Just how fast the night changes. Everything that you ever dreamed of disappearing when you wake up. But there's nothing to be afraid of. Even when the night changes, it will never change, baby. It will never change, baby. It will never change me and you. Woo! Listen. I would like to say some words here, so please pay some attention. મજા આવી બધાને? The song Night Changes was particularly dedicated to our faculty and especially Mihir sir, જેને અમને આ સ્ટેજ આપ્યું. તો once again, big round of applause for them. Thank you. That was our time. Thank you. તો દર્શકો હવે લાગે છે ને એન્યુઅલ ફંક્શન જેવું? અવાજ આવતો નથી. તો એકવાર સ્ટેન્ડિંગ ઓવેશન આપી દઈએ આપણા પરફોર્મર્સ માટે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, અત્યાર સુધી આપણે સંસ્કૃતિના સુંદર રંગો જોયા, પણ હવે સમય છે બોલિવૂડના સોંગનો. શું પ્રિયંશી, તને ખબર છે બોલિવૂડમાં સૌપ્રથમ સોંગ કયું અને ક્યારે આવ્યું હતું? હા, મને ખબર છે. તો પછી મને જણાવ ને. હા, કેમ નહીં, બધાને જણાવો. બોલિવૂડમાં સૌથી પહેલા વેસ્ટર્ન સોંગ એ 1947માં આવ્યું હતું અને એ શહેનાઈ મૂવીનું હતું, આના મેરી જાન સન્ડે કે સન્ડે. આ સોંગમાં પશ્ચિમી શૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એ જ માટે તેને સૌ પ્રથમ વેસ્ટર્ન સ્ટાઇલ ગીત તરીકે ઓળખવામાં આવે છે. અચ્છા, એવું છે એમ ને? હા, એવું છે. તો ચાલ દીપાલી, આપણે પણ એક સોંગ ગાઈ જ લઈએ. હા, કેમ નહીં. તું હે તો દિલ ધડકતા હૈ, તું હે તો સાસ આતી હૈ, તું ના તો ઘર નહીં લગતા, તું હે તો ડર નહીં લગતા, તું હે તો. મિત્રો, હવે જે પરફોર્મન્સ આવી રહ્યું છે તેના સોંગ સાંભળીને તમારી અંદર એક અલગ જ એનર્જી આવી જશે. વેસ્ટર્ન ડાન્સ માત્ર મનોરંજન નથી, પરંતુ તે યુવાનોની એનર્જી, કોન્ફિડન્સ અને ક્રિએટિવિટીનું પ્રતીક છે. ખરેખર, હવે જે પરફોર્મન્સ આવી રહ્યું છે તેના દરેક મૂવ સાથે એક અલગ જ કલા છે અને અલગ અને ઉત્સાહ અને લાગણીઓ જોવા મળશે. સાંભળ દીપાલી, હવે જે પરફોર્મન્સ આવવાનું છે એના માટે મારી પાસે શબ્દ પણ ઓછા પડે છે. તો પ્રિયંશી, તેની શરૂઆત શાયરીથી જ કરને. હા, કેમ નહીં. દિલમાં છે ધબકારા અને અવાજમાં છે જોર. દિલમાં છે ધબકારા અને અવાજમાં છે જોર. હવે મચાવવાનું છે વેસ્ટર્ન ડાન્સનો થોડો શોર. તો ચાલો મિત્રો, વધુ સમય ન લેતા તાળીઓના ગડગડ સાથે આપણે એમનું સ્વાગત કરીએ. So let's welcome on stage Western group dance. already ushira ala you don't even love me just let it come me sangu ka mammila tu bantu shana maji sasu tujhe mother hai maji honari hum safar I like your beauty I like your fashion tuja par thamune maji nazar ek number tujhe kamar hai chaal shaky hai kitni sundar tujhe dimple je pai je take it ek number tujhe kamar hai chaal shaky hai kitni sundar tujhe dimple je pai je take it तेरे
चम चम के सितारे बारी 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 pushing on me turn on the party and we do the show we dance till the morning baby don't sleep chum के सितारे बारी pushing on me turn on the party and we do the show અરે શું કરસ તું આ બહુ આળસ આવે હો. આળસ શેની આળસ આવે છે આટલી બધી ખબર નહીં કોનું મોઢું જોવાય છે. બહુ તારું જ જોયું હશે મોઢું તે અરે તું કેવી વાત કરસ મારું જોઈને મને કેમ આળસ આવે યાર બહુ આળસ આવે કાંઈક તો કર અરે તારું મોઢું જોઈને મને ને ઓડિયન્સને બેયને આળસ આવે છે પૂછ ઓડિયન્સને મિત્રો આનું મોઢું જોઈને તમને આળસ આવે છે કે નહીં જો આવે છે બધાને તો એ તો હાથ પાડવા દે યાર શું કહેતો તો આગળ કે ચાલ તારા જેવું છે કે ફની અને લેઝી પરફોર્મન્સ થઈ જાય તો કેવું રહે મારા જેવું ઈ વળી કેવું યાર મારાથી મોટું આળસુ કોણ છે આયા તને હમણાં ખબર પડી છે જશે કે તારાથી ફની અને લેઝી પરફોર્મન્સ કેવું હોય બતાવ ઓડિયન્સને પણ બતાવ જો ઓડિયન્સ કેવી ચમક આવી ગઈ એના ઉપર આવે જ ને મારા જેવા આળસુ ડાન્સ કરે તો કેમ નો ચમક આવે તો દર્શક મિત્રો તૈયાર થઈ જાઓ હવે સ્ટેજ પર આવે છે ફની એન્ડ લેઝી પરફોર્મન્સ જે તમને બગાસા ખાવા માટે કરી જ દેશે બગાસા તો તમારે ખાવા જ પડશે હા અને એવા સોંગ આવશે જેમાં તમે નાચવા માંડશો પણ એ લોકો પોતાની જગ્યાએથી જ નાચશે તો તમે પણ આ લેઝી પરફોર્મન્સ જોવા માટે તૈયાર થઈ જાઓ હું તો જાઉં મને તો આળસ આવે जान ले लो ना जान रे जान ले लो ना जान रे कहीं निकल न जाए कहीं निकल न जाए कहीं निकल न जाए कहीं निकल न जाए हमारी बॉडी से हमारी बॉडी से हमारी बॉडी से प्राण रे हमारी बॉडी से प्राण रे गोपाल मारो वो मेरी नींद मेरा चैन मुझे लौटा दो वो मेरी नींद मेरा चैन मुझे लौटा दो वो मेरा प्यार मेरा दर्द मुझे लौटा दो नींद जितनी भी मैंने खोई है चैन जितना भी मैंने खोया है वो मेरी नींद मेरा चैन मुझे लौटा दो वो मेरा प्यार मेरा
હતું. શું મારા દર્શકો તમને મજા આવી? ખરેખર મજા આવી? અરે વાહ વાહ. વેદ ક્યાં? અરે વેદ, બોલ ક્યાં ગઈ? અરે આયા. હા બોલ ભાઈ બોલ. ગુડ કેમ આટલું આળસમાં છો? અવાજ નહીં, હું હજી ઉઠો જ છું. 2 મિનિટ. આ લોકો કેટલી આળસ ચડાવી દીધી ભાઈ. કોફી બનાવ પહેલા. શાંતિ રાખ, સામે તો જો પણ. એ ગુડ મોર્નિંગ. હા મજા આવી બધાને? તો ભલે હો. એ તું એક કામ કર, જલ્દી કોફી બનાવ. હા ચલો, હું તો જાઉં છું, હવે તું જોઈ લેજે. હા હો. આ વાતને આટલી જ ગંભીરતાથી આપ સૌ લેશો, આટલી જ સિન્સિયરિટીથી આપ સૌ લેશો એવી અપેક્ષા સાથે વિદ્યાર્થીગણને આ જે કોઈ પરફોર્મન્સીસ આપ જોઈ રહ્યા છો એ પરફોર્મન્સીસ આપ સૌને વિદિત થાય કે આજે આ ત્રીજું સેશન છે કોમર્સ અને આર્ટ્સ વિભાગનું. ગઈકાલે સવારે આઈટી વિદ્યાશાખા છે એનું એક આવું જ સરસ મજાનો વાર્ષિકોત્સવ યોજાઈ ગયો. આજના મોર્નિંગ સેશનમાં મેનેજમેન્ટ વિદ્યાશાખાનો સરસ મજાનો વાર્ષિકોત્સવ યોજાઈ ગયો અને અત્યારે આપ જે નિહાળી રહ્યા છો એ કોમર્સ અને આર્ટ્સ વિદ્યાશાખા જે છે એનો વાર્ષિકોત્સવ નિહાળી રહ્યા છો. અહીંયા જે કોઈ પરફોર્મ કરી રહ્યા છે કોઈ પ્રોફેશનલ પરફોર્મર નથી, પણ ક્લાસરૂમમાં અભ્યાસની સાથે સાથે એ લોકો આ બધી પ્રિપેરેશન કરી રહ્યા છે અને જેમાં એમની સાથે અમારા સાથી અધ્યાપક મિત્રો એમને ખૂબ સારો એવો સાથ સહકાર આપી રહ્યા છે. ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજીસ છે અને આ ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજીસ રાજકોટની અંદર 2 શાખા, રાજકોટ બહાર 2 શાખા, એમ બહુ મોટો વ્યાપ ધરાવે છે. અમારા ચેરમેન શ્રી શૈલેષ જાની સરના માર્ગદર્શનમાં સમગ્ર વ્યવસ્થા તંત્ર સુચારુ રૂપે ચાલી રહ્યું છે. આજે અમારા ચેરમેન સરની જે લાગણી છે એ અત્રેથી હું આપની સૌ સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. એમના જે શબ્દો છે જે કાયમ અમને સાંભળવા મળે છે એ શબ્દો એ છે કે નાના બીજમાંથી ગીતાંજલિ આજે જો કોઈ વટવૃક્ષ બની અને આ સમાજની વચ્ચે હોય તો આ વટવૃક્ષની શાખાઓ એ મારા અધ્યાપક મિત્રો છે અને આ અધ્યાપક મિત્રો વગર હું અધૂરો છું. આવી એક લાગણી કાયમ એ અમારી વચ્ચે મુકતા રહે છે. તો હવે અત્યારે ગીતાંજલિ વટવૃક્ષની શોભા સમાન, શાખા સમાન સૌ અધ્યાપક મિત્રોનું હું અત્યારેથી સન્માન કરવા જઈ રહ્યો છું. સૌપ્રથમ હું આદરણીય ચેરમેન શ્રી શૈલેષ જાની સર, ટ્રસ્ટી શ્રી જ્યોતિન્દ્ર જાની સર અને આજે આપણી વચ્ચે આપણા સૌને આશીર્વાદ આપવા માટે આદરણીય મધર પણ ઉપસ્થિત છે. હું વિનંતી કરું મંચસ્થ થવા માટે આદર સાથે કે આપ મંચસ્થ થશો. અમારી કોમર્સ વિદ્યાશાખાના અને આર્ટ્સ વિદ્યાશાખાના તમામ અધ્યાપકોને હું સ્ટેજ પર આ સાથે નિમંત્રિત કરું છું. પ્લીઝ ઓલ માય રિસ્પેક્ટેડ લેક્ચરર્સ કમ ઓન ધ સ્ટેજ પ્લીઝ. આપ સૌની તાળીઓનો મારે સાથ સહકાર જોશે. આ એ મિત્રો અત્યારે સ્ટેજ ઉપર આવી રહ્યા છે મિત્રો કે જે તમારી સામે દરરોજ ક્લાસરૂમની અંદર આપને માર્ગદર્શન આપતા રહે છે. આ સિવાય એવું ઘણું કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપને સૌને આપે છે કે જે કદાચ લાઈફ લેસન્સ કહી શકાય. લો તેમજ બીએડ વિદ્યાશાખાના અધ્યાપક મિત્રોને પણ હું આ સાથે સ્ટેજ પર આમંત્રિત કરું છું. આપ સૌ અત્રે સ્ટેજ પર પધારો.
ચાલો હવે વધારે સમય ન લેતા આપણી તાળીઓના ગડગડાટ સાથે આપણે સ્વાગત કરીએ ધ ગ્રુપ મિસ્ચિવિયસનો. Ladies and gentlemen, you are not ready for this. મને શોધ્યા કરું પણ તને પામ્યા
ગઝલનો તો અધૂરી વાર્તાનો છેડો રે વાલમ આવો ને વાલમ આવો ને માંડી ચલાવની બવાય ઓતા થૈયા થૈયા તા થૈયા થઈ તા થૈયા થૈયા તા થૈયા થૈયો तू जो रूठा तो कौन हंसेगा तू जो छूटा तो कौन रहेगा तू चुप है तो ये डर लगता है अपना मुझको अब कौन कहेगा तू ही वजह तेरे बिना बेवजह बेकार हूँ मैं तेरा यार हूँ मैं रब्बा ने तुझको बनाने में कर दी है हुस्न की खाली तिजोरियाँ काजल की सियाही से लिखी है तूने जाने कितनों की लव स्टोरियाँ केसरिया तेरा इश्क है प्यार रंग जाऊं जो मैं हाथ लगाऊं दिन बीते सारा तेरी फिक्र में रहना सारी तेरी खैर मनाऊं राम आएंगे तो अंगना सजाऊं दीप जला के दिवाली में मनाऊं झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे झोपड़ी के बाग आज खुल जाएंगे દ્વારિકાનું ના તુમારો રાજારણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે દ્વારિકાનું ના તુમારો રાજારણ છોડ છે એને મને માયા લગાડી રે હે 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 નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ રાસ રમતા મારી નથડી કોવાણી કાના જડી હોય તો આપ કાના જડી હોય તો આપ રાસ રમતા મારી નથડી કોવાણી એ મારી રૂમ ઝૂમ કરતી આવી એ
सबंध हाथो लागणी नी हथियारी दोस्ती नामे हमका दाए भाईबंधी અમારી હારે હતા ને હારે ફરતા કેમ ગયા એથી દોસ્તોએ મળતા નથી ફોન કેમ કરતા નથી દોસ્તોએ મળતા નથી ફોન કેમ કરતા નથી અકર ચકર ગોળ ચકર બ્રહ્મા રાડે રે તારે મારે જોડી જવર બ્રહ્મા રાડે રે અમર આપણી દોસ્તી દુનિયા કી જોણતી હોવે અકર ચકર ગોળ ચકર અકર ચકર ગોળ ચકર બ્રહ્મા રાડે રે તારે મારે જોડી જવર બ્રહ્મા રાડે રે મારા દિલનો છે ધબકારો મારી આંખો કેરું નૂર દિલનો છે ધબકારો મારી આંખો કેરું નૂર હું 24 કેરેટ હોનો મારો ભાઈબંધ કોઈનો હું 24 કેરેટ હોનો મારો ભાઈબંધ કોઈનો મારા દિલનો છે ધબકારો મારી આંખો કેરું નૂર દિલનો છે ધબકારો मिठुड़ी धरते मिठुड़े धरते मिठुड़े धरते ना मीठा भगवान दरिया ना पड़िया માં દેખા ભગવાન ઓખો તો દુનિયા થી નોખો કહેવાય દ્વારિકાના દેવને તો વાત જ ન થાય ચરણો પખાડે ત્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખડખડતા ગુમતે ના નીર ને જો ઠાકરનો જ્યાં ફેલેરાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય દસમા જ્યોતિર્લિંગ જ્યાં દાદો છે શિવ જેની કૃપાથી છે જગના હરદેવ નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય એ મોગલ છેડતા કાળો નાગ કાળો નાગ કાળો નાગ મોગલ દેવ એવી છે એ મોગલ છેડતા કાળો નાગ કાળો નાગ કાળો નાગ મોગલ દેવ એ આયને આંગળીના ચિંદાય આયને આંગળીના ચિંદાય કુળા સુગંધ નો લેવાય એ આયને આંગળીના ચિંદાય કુળા સુગંધ નો લેવાય કે જેના માંડલે પૂજાય પૂછો દેવ કેવી છે એ મોગલ છેડતા કાળો નાગ કાળો નાગ કાળો નાગ મોગલ દેવ એવી છે રમતી આવે મારી માડે એ મારી માં ઓખા ધરવાડી એ મારી માં મોગલ મજરાડી એ મોગલ છેડતા કાળો નાગ કાળો નાગ કાળો નાગ મોગલ દેવ એવી છે સોહેલા ખેડીલો મળિયાળ કૃષ્ણ કપર ધારી ચંડિકા ચારણી જોગ માયા કોડિયાર વિકુબારણી તારણી બેડો મગર સવારી મારી ચંડિકા ચારણી જોગ માયા કોડિયાર મળ્યો તપી વાંજ મેણો માં મળિયા માતા ઘેર પ્રગટી જુજુવેર જ્યોતિ આખિયા થાય આવડ ઘોડલ માડી ચોગડ તોગડ બોલને સાચાય સંગ મે રખિયો વ્રત એમાં વકાણ ઘોડલી જેની જડે ના જોડલી ગામ ગામ ધરો ધર ઘટો ઘટમાં પૂજાય ચોર વરેલા ચોડેલા વારા સરકા સદાય માડી દયા 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 તારી દયા છલકાય એ શૈલ રોમ લંબે તાલ રાજોટ ચંદ્ર બાલ ગંગ ગીત રંગ માલ વિમલ નીર ગાજે લોચન ત્રે લાલ લાલ ચંદન के कोरी लाल कुंदन
પરફોર્મન્સ પછી શું દર્શકો લાગે તમને કે આવા ગુજરાતી ગીત પછી કોઈને પહોંચી શકે? શું કહેવું તમારું? ખરેખર આપણા ગુજરાતી સોંગ જેવા એ કોઈ સોંગ થાય જ નહીં, જેમાં પ્રેમ છે, લાગણી છે, અને ખરેખર અને એમાંય ભગવાનનું ગીત આવે એટલે આપણે સૌ એક જગ્યાએ ઝૂમવા જ માંડી. જેમ કે આપણા માતાજી છે અને એમાંય કૃષ્ણ ભગવાનનું નામ આવે તો આપણે સૌને ખૂબ આનંદ થાય. તો એકવાર મારી સાથે બોલો, જય શ્રી કૃષ્ણ, દ્વારકાધીશની. એક દો એક દો એક. આ શું કરી રહી છે માનસી? અરે શીતલ, હું એનસીસી ની પરેડની પ્રેક્ટિસ કરી રહી છું. એનસીસી? હા, તને એનસીસી નો એન પણ આવડે છે? ના, તું મને બોલ. એનસીસી એટલે કે નેશનલ કેડેટ કોર્પ. એનસીસી ની શરૂઆત 15 જુલાઈ 1948માં કરવામાં આવી હતી. એમનું મૂળ ઉદ્દેશ્ય એ જ હતું કે યુવાનોમાં એકતા ફેલાવવાનું. હવે ખ્યાલ આવ્યો ને? હા, મને હવે એનસીસી વિશે તો ખ્યાલ આવ્યો, પણ શું તું મને એનસીસી ના પિરામિડ વિશે કંઈ બોલી શકે છે? શીતલ, એક વાત કહું તને, પિરામિડ બનાવવું એટલું પણ સહેલું નથી. એના માટે જોઈએ છે સંતુલન, મહેનત અને એકબીજા પરનો વિશ્વાસ. ત્યારે જઈને એક પિરામિડ બને છે. હા, અને જ્યારે એક કેડેટ બીજા કેડેટના ખંભા ઉપર ઊભો રહે છે તે માત્ર શરીરનું સંતુલન જ નથી હોતું, પણ એ એક વિશ્વાસનો આધાર પણ બનાવે છે. હા સાચું. આના ઉપરથી છે ને મને એક સુંદર મજાની પંક્તિ યાદ આવે છે. હા, બોલને માનસી. હોસલો જો બુલંદ હોય, હોસલો જો બુલંદ હોય તો દરેક મુશ્કેલી સરળ બની જાય છે. જે વ્યક્તિ દેશ માટે જીવી જાય છે ને તેની ઓળખ મહાન બની જાય છે. અરે વાહ, શું વાત કહી છે માનસી. આ પિરામિડ માત્ર શરીરથી બનેલો આકાર જ નથી, પણ એક એકતા અને ટીમ વર્કનું જીવંત ઉદાહરણ પણ છે. હા, કારણ કે તમે સાંભળ્યું હશે કે એકલા માણસથી કદાચ રસ્તો બની શકે છે, પણ જો ટીમ સાથે ચાલે ને તો ઇતિહાસ બની શકે છે. અરે વાહ, શું વાત છે. અને આજે આપણા એનસીસી કેડેટ્સ તેમની મહેનત, હિંમત અને તાલીમથી આ મંચ પર અદ્ભુત પિરામિડ રજૂ કરવા જઈ રહ્યા છે. તો મિત્રો, તમારી તાલીઓ આ કલાકારોને નવી ઉર્જા આપે છે. તો ચાલો મિત્રો, સ્વાગત કરીએ આપણા ગીતાંજલિ પરિવારના એનસીસી કેડેટ્સનું. बजने ते धड़क धड़क ढोल ताश धड़क धड़क भंडारा जिगर जिगर मल्हारी खड़क धड़क भड़क साली चटक मटक फटक साली दुश्मन की देखो जो फट लाली बजने ते धड़क धड़क ढोल ताश धड़क धड़क भंडारा जिगर जिगर मल्हारी खड़क धड़क भड़क साली चटक मटक फटक साली दुश्मन की देखो जो फट लाली बजने ते धड़क धड़क ढोल ताश धड़क धड़क भंडारा जिगर जिगर मल्हारी खड़क धड़क भड़क साली चटक मटक फटक साली दुश्मन की देखो जो फट लाली मैं लड़ जाना है लहू में एक चिंगारी खुद से जुनून तक है जाना हर कतरा बोल रहा मैं लड़ जाना है लहू में एक चिंगारी खुद से जुनून तक है जाना हर कतरा बोल रहा बन के कमर जब तुरया तन के मौत नू बचा मारे थर कंबदे सारे चलना बन के कमर जब तुरया तन के मौत नू बचा मारे थर कंबदे सारे
तू टकरा जाना हर कतरा बोल रहा बन के कमर तक तुरया तन के मौत नू बाचा मारे बखत कर तुम दे साथ सो इस मिट्टी की मैं देश लगी मिटने दूंगा ये देश लगी मिटने दूंगा ये देश लगी मिटने वही है मन का मस्त मलन वो अपनी धुन का जानी है सर्वज्ञ स्वामी मृत्युंजय है महाविनाशी ओंकार है इसी की वाणी भांगत पूरा बेल का पत्ता तीनों लोग इसी की सत्ता स्पीक कर दी अडिग अमर है महादेव हर हर है चक्ता वही शून्य है वही इकाई वही शून्य है वही इकाई वही शून्य है वही इकाई जिसके भीतर बसा शिवा अघोराणां परो मन्त्रं नास्ति तत्त्वं गुरोः परमाद्यम् नगेन्द्रहाराय त्रिलोचनाय भस्मारंगाय महेश्वराय नित्याशुद्धाय दिगंबराय तस्मै कराय नमः जब जब शमशीरें तानी है माए भवानी आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने बात यकीन मन में ठानी है माए भवानी हम सब मर्द मावड़े बड़े खुददार हैं अब हर एक दिन स्वराज का त्योहार है अब ये शीश ना झुके तेरी लाज हम रखे तेरे चरण की शपथ मां जगदम्बे है माय भवानी We're
મિત્રો, બધા પરફોર્મન્સમાં મજા આવી? હા કે ના? અવાજ ઓછો આવે છે? વેરી ગુડ. તો આજનો જે આપણો કાર્યક્રમ હતો, આટલા જબરદસ્ત પરફોર્મન્સ સાથે ખૂબ જ મહેનત દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી છે. પોતે જ બધું સંચાલન અને સંકલન કર્યું છે. તો એકવાર એ બધા જ વિદ્યાર્થી મિત્રો માટે જોરદાર તાળીઓ. એન્યુઅલ ફંક્શન પછી કેટલા લોકોનો આભાર માનવાનો, જે એનસીસીના વિદ્યાર્થીઓએ આ બંને દિવસ વ્યવસ્થામાં સાથ આપ્યો અને ખડે પગે રહ્યા એવા એનસીસીના કેડેટ્સ અને એમને માર્ગદર્શન આપનાર રાજેશ ચૌહાણ સરનો ખૂબ ખૂબ આભાર. જે કોરિયોગ્રાફરે મહેનત કરી અને આટલા સરસ પરફોર્મન્સ માટે વિદ્યાર્થીઓને તૈયાર કર્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર. જે ગેસ્ટને ઇન્વાઇટ કર્યા અને એમનો કિંમતી સમય કાઢી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા આ તકે એમનો પણ ખૂબ ખૂબ આભાર. સતત માર્ગદર્શન દ્વારા આ ગીતાંજલિના ઉત્સાહી વિદ્યાર્થીઓને જેમણે અત્યંત પ્રોત્સાહન પૂરું પાડ્યું એવા ડૉક્ટર મિહિર સરનો પણ ખૂબ ખૂબ આભાર. ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજીસના ચેરમેન શૈલેષ જાની સર, જ્યોતિન્દ્ર જાની સર સમય કાઢી ત્રણે ત્રણ આ એન્યુઅલ ફંક્શનમાં હાજર રહ્યા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો. અને આજે તો મધર પણ હાજર છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફેકલ્ટીએ લેક્ચર્સ લેવા ઉપરાંત જે કિંમતી સમય આપ્યો અને વિદ્યાર્થીઓને ઉમદા માર્ગદર્શન પૂરું પાડ્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર. બે ચાર વિદ્યાર્થીઓ એન્કરિંગ કરે, બોલવા આવે, એના માટે જે છે એ પ્રોત્સાહન પૂરું પાડવું પડે. એના બદલે આજના આ ગઈકાલે અને આજના 3 ઇવેન્ટમાં 15-17 એન્કર આપણને કોલેજમાં મળે, એ પણ એ અદ્ભુત વાત છે. તો આ સૌ એન્કર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એક રિક્વેસ્ટ, હવે આપણે નેશનલ એન્થમ વગાડવા જઈ રહ્યા છીએ. આપ સૌને આપની જગ્યા પર ઉત્તિષ્ઠ થવા માટે આપણે સાથે નેશનલ એન્થમ ગાઈ અને છૂટા પડશું. થેન્ક યુ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. હું નિલેશ રાવલ, કેમ્પસ ડિરેક્ટર ગીતાંજલિ કોલેજ. ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા આજરોજ એમના વાર્ષિકોત્સવના ભાગરૂપે આજે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સિદ્ધિપ્રાપ્ત વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં આમ કુલ જોવા જઈએ તો લગભગ 200 જેટલા અમારા જુદા જુદા સ્ટ્રીમના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે. આ 200 વિદ્યાર્થીઓને અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવા માટે અમારા ઘણા બધા અધ્યાપક મિત્રો છે, એમણે ખૂબ ખાસ જહેમત ઉઠાવેલી છે અને એમને તૈયાર કર્યા છે. બાળકો દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિને રજૂ કરતી ગણેશ સ્તુતિ, શિવ સ્તુતિ ઉપરના વિવિધ ડાન્સ રજૂ કરેલા છે, તેમજ અલગ અલગ નૃત્ય નાટિકાઓ પણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી છે. કાર્યક્રમ દર વર્ષે વાર્ષિકોત્સવ તો દર વર્ષે ગીતાંજલિ કોલેજ દ્વારા યોજાતો હોય છે અને આ કાર્યક્રમના માધ્યમ દ્વારા વિવિધ પ્રતિભા જેની અંદર છે એવા તમામ વિદ્યાર્થીઓને એક સ્ટેજ મળે, આવા ઉમદા અને શુભ હેતુથી આ કાર્યક્રમોનું આયોજન કરતા હોઈએ છીએ. જેટલું શિક્ષણનું મહત્ત્વ છે એમ હવે જે સમય છે એ સ્કિલનો જમાનો છે.
આપણે જે બાળકોને ક્લાસરૂમમાં ભણાવતા હોઈએ ઘણા બધા બાળકો એવા હોય છે આપણી સામે બેઠા હોય છે કે જે લોકોની અંદર ખૂબ સારી પ્રતિભાઓ રહેલી છે. આ પ્રતિભાઓને ઓળખવી પડે, ઓળખીને પછી એને એક સ્ટેજ આપવું પડે. હવે આ બંને જો સમન્વય થાય ને તો આ બાળકોની અંદર જે પ્રતિભા રહેલી છે એ ખૂબ ખીલે અને આગળ ઉપર કદાચ એવું બને કે આ મંચના માધ્યમથી આગળ ઉપર એ લોકો એ જ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવે એવા પણ ઘણા અનુભવો અમને થયા છે. ગીતાંજલિ કોલેજના જે વાર્ષિકોત્સવ છે જુદા જુદા 3 વિભાગોમાં અમે આ કરેલું છે ડિપાર્ટમેન્ટ વાઇઝ, અને આ 3 વિભાગોમાં અમે આયોજિત કર્યું છે. એમાં એક સૂત્રને અમે સાર્થક કર્યું છે કે ભાઈ વિદ્યાર્થીઓ વડે, વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ થકી આ સમગ્ર આયોજન થાય. આનું અર્થઘટન એવું થાય કે અહીંયા જે પણ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થનાર છે એની તૈયારી પણ અમારા જ કોલેજના વિદ્યાર્થીઓએ કોરિયોગ્રાફ કરી છે જાતે. અહીંયા સાઉન્ડ લાઇટ જે કાંઈ વ્યવસ્થા છે એ પણ અમારા જ એક વિદ્યાર્થીના માધ્યમથી થયેલી છે. એક ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જે પણ છે એ પણ અમારા વિદ્યાર્થીઓનો. આનો અર્થઘટન એવું થાય કે સમગ્ર એમ કહેવાય કે કાર્યક્રમ એ વિદ્યાર્થીઓ વડે, વિદ્યાર્થીઓ થકી અને વિદ્યાર્થીઓ માટે આયોજિત થયેલો છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમની સાથોસાથ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક જેમણે કોલેજ લેવલે મેળવ્યો છે એ તમામ બાળકો, સિદ્ધિ પ્રાપ્ત વિદ્યાર્થીઓને અમે આજે સન્માનિત, જેમાં અમે ઘણા બધા મહાનુભાવો, સમાજના શ્રેષ્ઠીઓ, કંપનીના ઓનર્સ, આ ઘણા બધા લોકોને આમંત્રિત કર્યા છે, જેમના વરદ હસ્તે આજરોજ અમે એમને ઇનામો પણ આપવાના છીએ. મારું નામ લાઠીગરા દેવલ છે. BA આર્ટ્સમાં સ્ટડી કરું છું અને ગીતાંજલિ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનમાં જ ભણું છું. અમે બધા જ એન્કરિંગમાં પાર્ટિસિપેટ લીધું છે અને અમે ઓછામાં ઓછા 1 મહિનાથી પ્રેક્ટિસ કરીએ છીએ. આપણે સમયાંતરે આપણે જે સ્ટેજ ફિયર છે જે ઓછો કરવા માટે અમુક એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરવું જ પડે છે. આની પહેલાં પણ અમે બધાએ અલગ અલગ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું છે, જેના લીધે સ્ટેજ ફિયર ઓછો થાય છે. અને જે એન્કરિંગ છે એ અલગ અલગ કલ્ચરલ ડાન્સ ઉપર છે એન્કરિંગ, કોઈ પણ વેસ્ટર્ન ડાન્સ છે, સાંસ્કૃતિક ડાન્સ છે, એમાં અમે એન્કરિંગ કરીએ છીએ. શિક્ષકોનો ખૂબ જ મોટો ફાળો છે. અમારે એન્કરિંગ માટે જે સપોર્ટ જોઈએ, જે હિન્ટ જોઈએ એન્કરિંગ કેવી રીતે કરવાની, તેના માટે અમે શિક્ષકો પાસેથી જ સજેશન્સ લીધા છે બધા. અમે અત્યારે અહીંયા ઊભા છીએ તો તે કોલેજને લીધે જ ઊભા છીએ. કોલેજ જો સાંસ્કૃતિક કાર્યક્રમ કરે તો જ અમારે સ્ટડીની સાથે સાથે હોબીસમાં ડેવલપમેન્ટ થાય છે. મારું નામ માનસી કુમાવત છે. હું ગીતાંજલિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનમાં અભ્યાસ કરું છું. BAમાં સ્ટડી કરું છું, આર્ટ્સ ફેકલ્ટીમાં છું હું. આજનું મારું પરફોર્મન્સ છે એન્કરિંગ રિલેટેડ છે. તૈયારી તો ઘણા લાંબા સમય સુધી અમે કરી રહ્યા છીએ અને આજે ખૂબ એક્સાઇટેડ છીએ. યસ, હા, કોલેજ દ્વારા ઘણા ટાઈમ સુધી અવારનવાર આવા પ્રોગ્રામ્સ કરવામાં આવે છે અને અમને મોકો પણ મળે છે કે આ સ્ટેજ ઉપર આવવાનો. એટલે અમારી કોલેજની દરેક ફેકલ્ટીઝને હું થેન્ક યુ કહું છું. બહુ જરૂરી છે, મારા માટે તો બહુ જરૂરી છે, કારણ કે હું એક આર્ટ્સ ફેકલ્ટીની ડિપાર્ટમેન્ટથી હું આવું છું. એટલા માટે મારા માટે તો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ઘણું જરૂરી છે. જેટલું જ અભ્યાસ જરૂરી છે એટલું સાંસ્કૃતિક કાર્યક્રમ પણ જરૂરી છે. ગુડ આફ્ટરનૂન, મારું નામ જાદવ અંજલિ છે. હું ગીતાંજલિ કોલેજમાં BCom ફર્સ્ટ યરમાં ભણું છું અને આજે અમારું એન્યુઅલ ફંક્શન કહી શકો, જેમ કે અલગ અલગ કૃતિઓ, ત્યારબાદ BA તરફથી આવતા વિદ્યાર્થીઓ દ્વારા પણ કરવામાં આવતી અલગ અલગ કૃતિઓ, તેમજ અમારી કોલેજમાંથી દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ પાર્ટિસિપેટ કરેલી, જેમ કે પિરામિડ, રેટ્રો, વેસ્ટર્ન, પછી ત્યારબાદ પટિયાલા હાઉસ સોંગ, ગણેશ સ્તુતિ, શિવ સ્તુતિ. અમે રેટ્રો સ્તુતિ, અમે તેની પાછળ 3 વીક્સથી પ્રેક્ટિસમાં ટાઈમ ફાળવી છે. એ તો અમારા ક્લાસ તરફથી અને એક ટોટલ 10 પેર છે. શિક્ષકો જ્યારે અમે પાર્ટિસિપેટ કર્યો ત્યારે અમારા શિક્ષકો દ્વારા એના તરફથી ફૂલ સપોર્ટ આપવામાં આવ્યો છે. જ્યારે અમે પ્રેક્ટિસ દરમિયાન કોઈ પણ ભૂલ કરીએ ત્યારે તેના દ્વારા અમને જાણ પણ કરવામાં આવી છે કે આ સુધારવા લાયક છે.